નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। હવે તમારે પેટ્રોલ પુરાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે સરકાર પેટ્રોલ પુરાવવાનો આખો નિયમ બદલવા જઈ રહી છે। હવે પેટ્રોલ પંપ પર તમને એક નહીં પરંતુ 4 થી 5 પ્રકારના અલગ અલગ ઓપ્શન મળશે। જી હા, બરાબર સાંભળ્યું। તમે જેમ હોટલમાં મેનુ જોઈને ઓર્ડર આપો છો ને, તેમ જ હવે પેટ્રોલ પંપ પર જઈને તમારે પસંદ કરવું પડશે કે તમારી ગાડી માટે કયું પેટ્રોલ બેસ્ટ છે। સરકાર ટૂંક સમયમાં જ E20, E22, E25 અને E30 જેવા અલગ અલગ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે। સરકારે IOCL, BPCL, HPCL અને GOBP શેલ જેવી પ્રાઇવેટ કંપનીઓને પણ કહી દીધું છે કે ભાઈ પેટ્રોલ શરૂ કરી દો અને તૈયારીઓ પણ શરૂ કરી દો। પેટ્રોલ પંપ પર હવે અલગ અલગ મશીનો અને લેબલ લાગશે, જેથી તમને ખબર પડે કે કયા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિક્સ છે। હવે તમે વિચારશો કે આનાથી શું ફાયદો થશે? તો પહેલું તો એ કે ભારત વિદેશમાંથી જે મોંઘું ક્રૂડ ઓઇલ મંગાવે છે તેનો ખર્ચ બચી જશે। ગત વર્ષોમાં દેશે આનાથી 1.7 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે। બીજું, પ્રદૂષણ ઓછું થઈ જશે। જો કે ઘણા લોકોને ચિંતા છે કે ઇથેનોલ વધવાથી માઇલેજ ઘટશે કે એન્જિન બગડશે, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે આનાથી પિકઅપ સારું થાય છે અને નવી ગાડીઓને કોઈ નુકસાન નહીં થાય। ભવિષ્યમાં આપણે પણ બ્રાઝિલ દેશની જેમ આપણી મરજીનું પેટ્રોલ પસંદ કરી શકશું। તો આ સુવિધા વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।